જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. રેડી થઈને અમે વાડીએ જવા નીકળી ગયા. આ જો તકિયા લઈને હું જાઉં છું. પછી થોડીક ફ્લેક્સ કરવામાં ટોપી ઉડી ગઈ. હી 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 હી. પછી આ અમારો છે વાડીનો રસ્તો. આ આવી ગયો તો અમારો ભેળનો સામાન આવી ગયો એટલે કાંદા કટીને અને ટમેટાનું કટિંગ ચાલુ હતું. ત્યાં અમે રોટલો અને ટમેટાનું શાક હતું ત્યાં થોડું ઘણું ખાઈ લીધું ટેકવા માટે. એ બાપુજી પછી આ લીલી શીંગ અમે થોડી ખાધી. મસ્ત મજાની ડાયરેક્ટ ખેતરમાંથી લઈને ખાધી. તમે ખાવ છો તો કમેન્ટ કરજો. આ પછી અમારી ભેળ બનવાની શરૂ થઈ હતી. પછી નાખી દીધું એમાં ચેવડો. અને આ અમારું મિસ્ટુબેન વાડીએ પણ હિંચકે છે. થઈ ગઈ રેડી ભેળ. હવે અમે સર્વ કરીએ છીએ. છે ને મસ્ત મજાની ભેળ વાડીએ. હા, બહુ મજા પડી ગઈ. તમે શેનો પ્રોગ્રામ કર્યો આ દિવાળીએ? છાશ તો કમ્પલસરી છે. આ મારી બાટલીની છાશ મસ્ત મજા આવી ગઈ. થોડી વાર બાદ અમે ચા બનાવવા મૂકી ચૂલે વાડીઓ એકદમ ખુલ્લામાં. ભૂકી નાખી દીધી છે. હવે એ ઉકળે છે ત્યાં સુધી અમે વાસણ ઉટકવી છે. આ છે લાઇટ નાયગ્રા ફોલ. ચા એકદમ મસ્ત પાકે છે ત્યાં સુધી અમે બધી કપની વ્યવસ્થા કરી લીધી હતી. પછી અમે કપમાં ચા લીધી. કપમાં ચા લીધી મસ્ત ગરમા ગરમ વહી ગઈ ફોટા પાડવા માટે થોડાક મસ્ત ફ્લેક્સ કરવા. પછી આ મારા પપ્પા અને મારા મોટા મમ્મી બંને રકાબીમાં એકદમ બંધાણી છે ચાયના. ચા પીવે છે. પછી હું ને મારો ભાઈ બે ચા પીવા બેસી ગયા. પછી અમે મિસ્ટરબેનને થોડી વાર ઉઠાડ્યા અને મસ્ત મજા લેતા હતા એની. ત્યારબાદ આ બંને ગયા ભાખરવડી લેવા લાઠી. પછી મને લાગી તરસ અને મેં પીધું પાણી. મારા મમ્મીએ મને સલિયામાં પાણી આપ્યું. આવી ગઈ હતી ભાખરવડી અને અમે બધા મોજ મસ્તીથી ખાધી. પછી અમે જતા હતા ઘરે. 200 રૂપિયાનું. 200 બહુ મોંઘો છે. 2000 2 લાખ મૂંગા છો ઠેક. આ અમે વાડીએથી નીકળતા નહેરમાંથી જતા હતા. ત્યારબાદ અમે થોડી સાફ સફાઈ રમત કરવાની શરૂ કરી અને ત્યાં ઝાલરનો ટાઈમ. ત્યાં મારા ભાઈ અને દીદીને એ લોકો આવી ગયા મહેમાન. હેપી ન્યુ યર જીજુ.